વેલકમ બેક ટુ માય ચેનલ. તમારા બધાનું મારી ચેનલમાં સ્વાગત છે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. આજે આપણે બનાવશું ગુજરાતીના દરેક ઘરમાં બનતું વસાણું સુખડી, જેના નામ માત્રમાં સુખ છે તેવી સુખડી આપણે ખૂબ જ સરળ રીતે અને એકદમ પરફેક્ટ માપ સાથે આજે બનાવશું. જે સુખડી એકદમ મોઢામાં મૂકતા જ પીગળી જાય તેવી નરમ અને એકદમ પરફેક્ટ હશે. આજે આપણે તેને ઝીણા લોટમાંથી અહીંયા બનાવવામાં આવે છે. તમે જાડા લોટમાંથી પણ આ રીતે જ બનાવી શકો છો. ઘણા પણ એવું કહેશે કે ઝીણા લોટમાંથી બનાવી, અમે તો જાડા લોટમાંથી, કરકરા લોટમાંથી બનાવીએ, તો એ પ્રમાણે પણ બનાવાય. હવે વધારે સમય નહીં બગાડું, સાથે જ હું તમને બતાવતી જાઉં છું મેં અહીંયા શું શું ઉમેર્યું છે. પહેલાં તો મેં અહીં 2 મોટી ચમચી ભરી ટોપરું લઈ લીધું છે. તમને સ્વાદ વધારે પસંદ હોય તો અહીં 3 ચમચી જેટલું ટોપરું પણ તમે લઈ શકો છો. આપણે તેને આ રીતે સૂકું જ આમનામ કંઈ પણ ઉમેર્યા વિના શેકી લેવાનું છે, જેથી તેમાં થોડો ભેજનો પ્રમાણ હોય તે દૂર થઈ જાય. ટોપરામાંથી ભેજનું પ્રમાણ દૂર થઈ જશે તો સ્વાદમાં સારું લાગશે. પ્લસ તે આપણે જે કોઈ પણ વસાણામાં ઉમેરીએ છીએ એમાં જરા પણ ચવડ જેવું નહીં લાગે અને એકદમ સરસ એવું ક્રિસ્પી થઈ જશે. સાથે તમારે લાંબા સમય સુધી વસાણું છે એ બગડશે પણ નહીં. અને હા, ટોપરું બળી ન જાય તેનું ખાસ ધ્યાન રાખવું. હવે આપણે અહીં પોણી વાટકી જેટલું ઘી લીધું છે. તેમાંથી આપણે અહીં 2 થી 3 ચમચા જેટલું અહીં ઉમેરી દીધું છે. આપણે પહેલાં થોડું ઉમેરશું ઘી અને આ રીતે તેમાં ગુંદર ઉમેરી અને ગુંદરને સારો એવો તળી લેશું. તો અહીં મેં 2 ચમચી જેટલો ગુંદર લીધો હતો, જે એકસાથે જ સમાઈ જશે. પહેલાં મને એવું હતું કે થોડું તળું, પરંતુ ના, બધો એકસાથે તળાઈ જશે. માટે મેં અહીં બધો જ ગુંદર એકસાથે ઉમેરી આ રીતે સરસ એવો સાંતળી લીધો છે. ગુંદરને સારી રીતે સાંતળવો જેથી મોઢામાં ન આવે, દાંતમાં ચોંટે નહીં. એકદમ સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે થોડો કલર બદલાય ગોલ્ડન બ્રાઉન આ રીતે, ત્યાં સુધી આપણે તેને સાંતળવાનો છે. ગુંદર આ રીતે સાંતળાઈ જાય એટલે આપણે તેને કાઢી લેશું. હવે તમને થશે બધું ઘી એકસાથે કેમ ન ઉમેર્યું, કારણ કે આપણે ગુંદર સાંતળીએ એટલે થોડો ટેસ્ટ ઘીનો ચેન્જ થઈ જતો હોય છે. તો આ રીતે થોડા ઘીમાં પહેલાં સાંતળી લેશો ગુંદર, તો તમારે એકદમ પરફેક્ટ ગુંદર પણ સતાશે અને ઘીમાં સ્મેલ પણ નહીં આવે. હવે બાકી રહેલું બધું જ ઘી અહીં મેં ઉમેરી દીધું છે અને ગુંદર તમને હું દેખાડી દઉં તો આ રીતે એકદમ ક્રિસ્પી થઈ જાય એવો શેકવાનો છે, તળવાનો છે. હવે આપણે બચેલા ઘીને ગરમ કરવા માટે રાખી દીધું. ઘી ગરમ થાય એટલે 1 વાટકી ભરી અહીં મેં લોટ ઉમેરી દીધો છે. વાટકાનું માપ સરખું જ રાખવું, એટલે બધી જ વસ્તુ 1 વાટકાના માપથી જ તમારે લેવી. તો અહીં પોણી વાટકી ઘી, 1 વાટકો લોટ તેમાં મેં ઉમેર્યો છે. ગુંદરમાં સાંતળવામાં થોડું વપરાણું છે, પણ એ બધું જ પોણી વાટકીમાં થઈ જશે. ઘી થોડું આગળ પડતું હોય તો આપણી સુખડી છે એકદમ નરમ રહે છે અને ખાવામાં મજા આવે છે. વસાણામાં તો થોડું ઘી આગળ પડતું હોય તો જ સારું લાગે અને એકદમ પરફેક્ટ આપણો લોટ પણ શેકાય, કાચો પણ ન રહે. ઘી ઓછું હોય તો લોટ શેકવામાં વાંધો આવે. તો આ રીતે થાય એટલું ઘી તમારે ઉમેરવું. તમને એવું લાગે કે મારાથી લોટમાં ઘી ઓછું પડ્યું છે તો તમે ઉપરથી પણ અત્યારે 1-2 ચમચી ઉમેરી શકો. એ રીતે પણ તમે કરી શકો. તો અહીં મારે આ રીતે લોટ ઉમેર્યા પછી તમે જોઈ શકો છો એકદમ વ્હાઈટ જેવું લાગે છે બેટર. તો આ બધું લોટ છે શેકાઈ જાય અને લોટનો કલર બદલાઈ જાય ત્યાં સુધી મીડિયમ તાપે લોટને શેકવાનો છે. તમે એકવાર આ રીતે સુખડી બનાવશો એટલે વારંવાર આ જ રીતથી સુખડી બનાવશો, એકદમ પરફેક્ટ બનશે. પહેલી વાર તમે સુખડી બનાવશો તો પણ, એટલે જરૂરથી સ્કીપ કર્યા વિના વિડીયો જુઓ. તો આ રીતે લોટને સરસ શેકી લેવાનો છે. એકદમ ધીમે ધીમે મીડિયમ તાપે શેકવાનો. સાવ ધીમા તાપે નહીં અને બહુ ફાસ્ટ પણ નહીં, એ રીતે રાખવાનો. તો લોટમાં કચાશ બિલકુલ નહીં રહે. ફાસ્ટ ગેસે ફટાફટ શેકાઈ તો જશે, પરંતુ એ લોટ છે બળવા માંડશે અને અંદરથી કાચો રહેશે. તો એવું ન થાય એટલા માટે આપણે મીડિયમ તાપે શેકશું. શેકાતા લગભગ
7 થી 8 મિનિટ થઈ ગઈ છે, હજુ કલર ચેન્જ નથી થયો. થોડો થોડો લોટ છે હળવો થવા માંડશે, બબલ્સ વધારે આવવા માંડશે, પછી કલર ચેન્જ થશે અને આપણે જે ઉમેરેલું ઘી છે એ ફરી વખત ઉપર પાછું તરવા માંડે છે. જો તમે જોઈ શકો છો એકદમ લોટ છે હળવો થઈ ગયો છે અને લોટનો કલર છે એ બદલાઈ ગયો છે. પહેલાં છે એકદમ વ્હાઈટ હતો, અત્યારે બ્રાઉન થવા લાગ્યો છે. હવે ધીમે ધીમે એક ચમક આવવા માંડશે અને ઉપર છે ઘી તરવા માંડશે. ઘી અત્યારે મેં ગેસની ફ્લેમ એકદમ ધીમી કરી નાખી છે અને હવે આ સમયે હું તેમાં 2 થી 3 મોટા ચમચા જેટલું દૂધ ઉમેરું છું. આપણે દૂધ સુખડી બનાવીએ છીએ જેથી એકદમ માવા જેવું ટેક્સચર આવે અને ખાવામાં સ્વાદ છે એકદમ જોરદાર લાગે. તો આ દૂધ સુખડીમાં આ રીતે 2 થી 3 ચમચા જેટલું દૂધ ઉમેરવાનું હોય છે. હવે દૂધ બળી જાય ને ત્યાં સુધી આપણે શેકવાનું છે. ગેસ અત્યારે શરૂ જ છે પરંતુ એકદમ ધીમો ગેસ છે અને દૂધ ઉમેર્યા પછી ખાસ ધ્યાન રાખવું કે લોટ છે એ નીચે ચોંટી અને બળવા ન લાગે. તો આ રીતે સતત હલાવતા રહેશું આપણે. તમે જોઈ શકો છો ધીમે ધીમે બધું જ આપણે દૂધ ઉમેરેલું હતું એ બળવા લાગ્યું છે. આ સમયે આપણે બચેલું દૂધ પણ ઉમેરી દઈશું. તો આ રીતે 2 થી 3 વાર ધીમે ધીમે દૂધને ઉમેરવાનું છે. એક સાથે લીધેલું દૂધ બધું એક સાથે નથી ઉમેરી દેવાનું, તો એ વાતનું ધ્યાન રાખજો. તરત તમને દેખાય છે કે નીચે ચોંટવા માંડે તો આપણે સતત હલાવતા રહેવું એ ખાસ જરૂરી છે. અમારા ઘરમાં તો આ સુખડી બધાને ખૂબ જ પ્રિય છે અને ઝીણા લોટમાંથી પણ એકદમ કણીદાર અને સરસ એવી સુખડી બનીને તૈયાર થાય છે. જરૂરી નથી કે જાડો લોટ જ જોઈએ, જાડા લોટમાંથી પણ બનાવીએ છીએ, પણ આ રીતે પણ સુખડી બહુ સરસ એવી લાગે છે. તો તમે જુઓ કે બાજુની સ્ક્રીન પર પહેલાં લોટ આ રીતનો હતો, અત્યારે છે એકદમ કણીદાર અને એકદમ કલર બદલાઈ ગયેલો લોટ છે. તો આ રીતનો લોટ થઈ જાય ત્યાં સુધી આપણે લોટને શેકવાનો છે અને આવું ટેક્સચર આવે છે દૂધ ઉમેર્યા પછી. હવે ગેસને બંધ કરી મેં નીચે લઈ લીધું છે અને 2 થી 3 મિનિટ સુધી આપણે આ રીતે હલાવતા રહીશું જેથી લોટ છે એ બળવા ન લાગે અને થોડી વરાળ છે એ ઉડી જાય, જેથી થોડું ઠંડુ પડવા લાગે. હવે આપણે તેમાં પીપરી મૂળ 1 ચમચી, 1 ચમચી ગંઠોડાનો પાવડર, સૂંઠ અને સાથે બદામની કતરણ લીધી છે. તમને અહીંયા ન ભાવતી હોય બદામ તો સ્કીપ કરી શકો છો, પરંતુ અમને ભાવે છે એટલે મેં બદામની કતરણ ઉમેરી છે. તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછી ઉમેરી શકો. સાથે ટોપરું પણ ઉમેરી દઈશું અને આ બધું સારી રીતે પહેલાં મિક્સ કરી લઈશું. થોડું નવશેકવું હોય ને ત્યાં જ આ બધી પ્રોસેસ કરી લેવાની, જેથી ગોળ આપણે ઉમેરીએ ને ત્યારે મસાલા એકદમ સરસ ભળી ગયા હોય અને ગોળ પણ ફટાફટ પીગળી જાય અને એકદમ ચાસણી ન આવી જાય, કડક ન થઈ જાય ગોળ. માટે ગોળને આપણે છેલ્લે ઉમેરશું. હવે આપણે આ જ સમયે થોડો મેશ કરી અને ગુંદર પણ ઉમેરી દઈશું. તમે લોટ શેકાતો હોય તેમાં સીધો પણ ગુંદર ઉમેરી શકો, એ રીતે પણ કરી શકો, પરંતુ એમાં એવું થતું હોય છે કે લોટ અને ગુંદર બધું મિક્સ થઈ જાય છે અને તમને જો એ રીતે પસંદ હોય, ગુંદર ન ભાવતો હોય, મોઢામાં આવે ન ગમતો હોય, ઘરમાં કોઈ ન ખાતું હોય તો એ રીતે ઉમેરી શકો, પરંતુ અમારે બધા ઘરમાં ખાય છે એટલા માટે આ રીતે હું ઉપરથી ઉમેરું છું, જેથી આ થોડો અધકચરો મોઢામાં પણ આવે, સ્વાદમાં સારો લાગે. અને હવે આપણે ગોળ પણ પોણી વાટકી જેટલો અહીં મેં લીધો છે. લોટ કરતાં ઓછો લેવાનો ગોળ, અડધો, અથવા તમને ગળ્યું પસંદ હોય અમારી જેમ તો પોણી વાટકી. તો આ રીતે બધું સરસ એવું મિક્સ કરી લઈશું. કોલ્હાપુરી ગોળનો સ્વાદ આટલી મીઠાશ તેમાં નહીં આવે, તો ખાસ દેશી ગોળનો ઉપયોગ કરવો. તો જો મેં ઢીલો દેશી ગોળ આવે છે તે લીધો છે અને મેં 100 ગ્રામ લીધો છે વજનમાં, અને વાટકીના માપથી જોઈએ તો પોણી વાટકી. તમે અડધી વાટકી પણ ઉમેરી શકો જો ગળ્યું ઓછું પસંદ હોય તો. મેં અહીં ગળ્યું પસંદ છે માટે પોણી વાટકી ઉમેરી છે અને પોણી વાટકી જ ઘીનો પણ ઉપયોગ કર્યો છે. તો આ રીતે બધું ઉમેરી દીધું છે અને સરસ એવું મિક્સ કરી લીધું છે. હવે આપણે તેને થાળીએ ગ્રીસ કરીને રાખવાની અને તેની અંદર પાથરી દેવાનું. તો અહીં જે વાસણમાં તમારે પાથરવું હોય ને તે વાસણ પહેલેથી જ ગ્રીસ કરીને રાખવું. તો મેં અહીં ઘી લગાવી થાળી પહેલેથી જ ગ્રીસ કરીને રાખી છે અને બનાવેલી સુખડીનું મિશ્રણ આપણે તેની અંદર પાથરી દઈશું, ઢાળી દઈશું. હવે આના એકદમ સરસ ફેલાવી લઈશું અને થોડું મોટું લેયર થાય ને એવું વાસણ લેવાનું. એટલે જો તમારે ઓછા પ્રમાણમાં લોટ હોય ને તો આ રીતે નાની સાઇઝની થાળી લેવાની.
ને વધારે પ્રમાણમાં બનાવતા હો તો તમે મોટું વાસણ લઈ શકો છો. બહુ પાતળી એવી સાવ સુખડી હશે તો મજા ન આવે. આ એક જ પીસ તમે સવારમાં લઈ લો એટલે આખા દિવસની સ્ફૂર્તિ તમને સવારમાં જ મળી જાય ને સવારે બીજું કંઈ ખાવાની જરૂર ન પડે. જો એક પીસ આપણે સુખડીનો અને એક ગ્લાસ દૂધ પી લઈએ તો આપણો આખો દિવસ છે એકદમ તરોતાજામય બને. તો જો અહીં મેં બધું જ સરસ ઢાળી દીધું છે મિશ્રણ અને ઉપરથી આ રીતે વાટકીની મદદથી થેપી લીધું છે જેથી એકદમ સ્મૂથ ટેક્સચર થઈ જાય. ઉપરથી ગાર્નિશિંગ માટે ઉપરથી થોડું એવું ટોપરું ઉમેરું છું. થોડું ટોપરું મેં બાકી રાખ્યું હતું શેકેલું તો આ ઉપરથી ઉમેરી દીધું છે. અહીં સોળી ટોપરું પણ ખૂબ જ સરસ લાગે છે દેખાવમાં ઉપરથી ઉમેરો તો અને ચાવવામાં પણ તે ખૂબ સારો એવો ટેસ્ટ આવે છે. ઉપરથી આ બદામની કતરણ ઉમેરી દઈશું. તો આપણી સુખડી બનીને અહીં તૈયાર છે. જો મારી રેસીપીમાં તમને કંઈ પણ જાણવા જેવું કે કંઈ મહત્ત્વની ટિપ્સ લાગી હોય અથવા તો કંઈ પણ મારી મહેનત થોડી પણ ગમી હોય તો વિડીયોને લાઇક કરવાનું ન ભૂલતા અને આવા વિડીયો સૌપ્રથમ નોટિફિકેશન મળે તે માટે સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકન દબાવવાનું ન ભૂલતા. મારો વિડીયો પસંદ આવ્યો હોય તો આ શિયાળે જરૂરથી શેર કરજો તમારા ગ્રુપમાં અને જો તેને આપણે કાપા લગાવી દઈએ તો થોડી એવી ઠંડી થાય ને એટલે તરત જ તમે તેને સર્વ કરી શકો ને એવી આ સુખડી બનશે. તરત જ ખાઈ શકો તેવી. તમારે 2-3 કલાક સુધી ઠંડી નહીં થવા દેવી પડે. એકદમ પરફેક્ટ એવી સુખડી બનશે. તો જો અહીં હું પીસ કરી લઉં છું.